કેમ છો સ્ટુડન્ટ્સ બધા? સો નેક્સ્ટ હવે પોઈન્ટ પેજ નંબર 5 ઉપર આપણે સ્ટાર્ટ કરવાનો છે. લાસ્ટ સેશનમાં વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે કમ્પ્લીટ કર્યો, પોઈન્ટ નંબર 7 બાયબેક ઓફ શેર્સ. ક્લિયર? ચલો હવે પોઈન્ટ નંબર 8 માં આવી જાઓ, ધેટ ઇઝ કોલ્સ પેડ ઇન એડવાન્સ. જો શું લખ્યું છે ફર્સ્ટ લાઈન, કંપની ઇફ પરમિટેડ બાય આર્ટિકલ્સ મે એક્સેપ્ટ ફ્રોમ મેમ્બર્સ આઈધર ધ હોલ or part of the amount remaining unpaid on any shares held by him as the calls in advance, but the amount so received cannot be treated as a part of capital for the purpose of any of the voting rights until the same becomes presently payable. આ ફર્સ્ટ 3 લાઇન્સ માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝિક મિનિંગ છે કે કોલ્સ ઇન એડવાન્સ એટલે શું અને રૂલ શું છે. એકોર્ડિંગ ટુ કંપનીઝ એક્ટ શું રૂલ ફોલો કરવાનો છે કંપનીએ ફોર એક્સેપ્ટિંગ ધ કોલ મની ઇન એડવાન્સ. હવે કોલ મની શું છે તો ખબર જ છે કે ભાઈ પહેલા એપ્લિકેશન મની કલેક્ટ થાય, પછી અલોટમેન્ટ મની કલેક્ટ થાય અને પછી કોલ મની કલેક્ટ થાય. એમાં ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, એવી રીતે એ લોકો કલેક્ટ કરતા હોય છે કંપનીઝ. તો સ્ટાર્ટિંગ લાઇનમાં લખ્યું છે કે ઇફ ધ આર્ટિકલ્સ ઓથોરાઇઝિસ ધ કંપની, એટલે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં એ ક્લોઝ એ લોકોએ કંપનીએ લખેલો હોવો જોઈએ કે કંપની કેન કલેક્ટ ધ કોલ મની ઇન એડવાન્સ. એવું લખેલું હોય then company can collect definitely the call money in advance. Clear? એટલે first starting લાઇનમાં લખ્યું છે if the company is permitted by articles, means if it is authorized by articles. Clear? પછી લખ્યું they can accept from the members either whole of the money which is unpaid or part of the money which is unpaid. માની લો કે 5 rupees unpaid છે તો પૂરેપૂરા 5 રૂપિયા એ લોકો એક્સેપ્ટ કરી શકે. either they can also accept 50%, કે ભાઈ 2 rupees એક્સેપ્ટ કરી શકે, either 3 rupees એક્સેપ્ટ કરી શકે, ડિપેન્ડિંગ કે ભાઈ કંપની અને ઓથોરિટી શું છે એક્સેપ્ટ કરવાની. either ફૂલ મની એક્સેપ્ટ કરવાની ઓથોરિટી છે, પાર્ટ મની એક્સેપ્ટ કરવાની ઓથોરિટી છે. ક્લિયર? બટ ઇમ્પોર્ટન્ટ લાઇન ઇઝ થર્ડ લાઇન. થર્ડ લાઇન એવું કહે છે કે ઘણીવાર શું થતું હોય કે શેર હોલ્ડર્સ છે ને કોલ મની એડવાન્સમાં આપી દેતા હોય અને એવું એક્સપેક્ટ કરે કે કંપની એમને વોટિંગ રાઇટ્સ આપી દેશે. તો વોટિંગ રાઇટ્સ તમને કોલ મની એડવાન્સમાં પે કરો ને તો ન મળે. વોટિંગ રાઇટ્સ તમને એકચ્યુઅલી મળશે ક્યારે? જ્યારે જે તમે કોલ મની એડવાન્સમાં આપેલા છે એ એકચ્યુઅલ એની ડેટ ઓફ પેમેન્ટ આવશે, એકચ્યુઅલ ડેટ ઓફ પેમેન્ટ, એ દિવસથી જ તમને વોટિંગ રાઇટ્સ મળશે. માની લો કે તમને ફર્સ્ટ કોલ 1st of May તમને ડેટ આપી છે કે યુ હેવ ટુ મેક ફર્સ્ટ કોલ પેમેન્ટ ઓન 1st of May. પહેલી મે તમારે ફર્સ્ટ કોલનું પેમેન્ટ કરવાનું છે. તમે 1st of April પેમેન્ટ કરી દીધું, 1 મહિનો એડવાન્સમાં, અને તમે એમ કહો કંપનીને કે ભાઈ મને વોટિંગ રાઇટ્સ આપો કેમ કે મેં આટલું પેમેન્ટ કરી દીધું છે, હવે ફૂલ પેમેન્ટ કરી દીધું છે, મને તમે વોટિંગ રાઇટ્સ આપો. કંપની તમને વોટિંગ રાઇટ્સ ન આપી શકે. વોટિંગ રાઇટ્સ તમને મળશે એકચ્યુઅલી ક્યારે? ઓન ધ એકચ્યુઅલ ડેટ ઓફ પેમેન્ટ. એકચ્યુઅલ ડેટ ઓફ પેમેન્ટ કોલનું ક્યારે હતું? ફર્સ્ટ કોલનું 1 મે. તો 1 મે થી જ તમને વોટિંગ રાઇટ્સ મળશે. ક્લિયર? સો એ તમને થર્ડ લાઇનમાં લખ્યું છે. એટલે આ ફર્સ્ટ 3 લાઇન્સ બહુ ઇમ્પોર્ટન્ટ લાઇન્સ છે. પછી નેક્સ્ટ આગળ લખ્યું છે a company if so authorized by articles may pay dividend in the proportion to the amount paid upon each share, where a larger amount is paid upon some shares than that of the other. એટલે તમે જે પણ amount pay કરશો based on that company can pay you the dividend. dividend pay કરવામાં કોઈ ઇશ્યુ નથી, બટ વોટિંગ રાઇટ્સ તમને નહીં મળે. ક્લિયર? નેક્સ્ટ પેજ ઉપર આપ્યું છે unless the company exercises the right as aforementioned, the shareholders who have paid calls in advance would be entitled to receive the interest at the rate specified in the articles. ઘણીવાર કંપની તમને ઇન્ટરેસ્ટ પણ આપતી હોય છે if you are paying call money in advance, બટ એ પણ આર્ટિકલ્સમાં સ્પેસિફિકલી લખ્યું હોવું જોઈએ કંપનીએ કે કંપની will accept call money in advance and company will pay this much interest on the call money received in advance. તો જ કંપની તમને આપશે ઇન્ટરેસ્ટ. ક્લિયર? પછી લખ્યું છે ઇન્ટરેસ્ટ ઓન ધ કોલ્સ ઇન એડવાન્સ though chargeable against the profit also can be paid out of capital when the profits are not available. generally interest is an expense, તો profit હોય તો કંપની profit માંથી જ આપતી હોય, but if in case profit is not available, કંપનીને પર્ટિક્યુલર યરમાં લોસ થયો છે, તો even that interest portion they can pay out of the capital. જે એમનું ફંડ છે કેપિટલનું, એમાંથી પણ એ લોકો ઇન્ટરેસ્ટ પોર્શન તમને આપી શકે. કેમ કે ઇન્ટરેસ્ટ કમ્પલસરી છે પે કરવું. એ તમારી ઇન્કમ હોય કે ન હોય, ઇન્ટરેસ્ટ પેમેન્ટ નીડ્સ ટુ બી ડન કમ્પલસરીલી. એટલે અલ્ટિમેટલી કંપની કેન પે ઇન્ટરેસ્ટ આઉટ ઓફ કેપિટલ ઇફ દે આર નોટ હેવિંગ પ્રોફિટ્સ ફોર અ પર્ટિક્યુલર યર. ક્લિયર? પછી આગળ લખ્યું છે
are not available for such payment. In the event of winding up, calls in advance repayable along with interest accrued thereon before any part of the capital is returned to the shareholders. એ તમારે interest portion સાથે એમને payment કરી દેવું પડે. Clear? So that is called money in advance. પછી next છે calls in arrears, એટલે જે call money તમારું due થયું છે એ તમે payment નથી કરતા. Clear? You are not making payment towards the call money which is due. તો એને કહેવાય calls in arrears. તો એમાં લખ્યું છે the amount due લખ્યું છે from the shareholder in respect of calls in arrears should be verified by reference to the share register. share register માં તો આમ તો બધી જનરલ ડિટેલ હશે કે ભાઈ શેર ની નોમિનલ વેલ્યુ કેટલી છે, પછી એપ્લિકેશન મની ઉપર કંપની કેટલા, એપ્લિકેશન સ્ટેજ ઉપર કંપની કેટલા રૂપીસ કલેક્ટ કરવાની છે, એલોટમેન્ટ ઉપર, કોલની ડ્યુ ડેટ શું છે, બધું જ તમે લખ્યું હોય શેર રજિસ્ટર. એટલે ઓડિટર શું વેરીફાઈ કરશે? શેર રજિસ્ટર વેરીફાઈ કરે, એના ઉપરથી ખબર પડશે કે ઓન ડ્યુ ડેટ કોલ મની પે થયા છે, આ શેર હોલ્ડરે કોલ મની પે કરેલા છે કે નથી કરેલા. પછી નેક્સ્ટ, if any calls are due from the directors then they should be shown separately in the balance sheet. directors નો જો calls in arrears હોય તો એ ડિટેલ્સ બેલેન્સ શીટમાં તમારે સેપરેટ વેમાં શો કરવાની. Often the articles provides that interest be charged on calls in arrears ઉપર interest company કલેક્ટ કરશે. જેમ calls in advance ઉપર interest company પે કરતી હતી, એવી રીતે calls in arrears ઉપર interest company કલેક્ટ કરશે. ક્લિયર? આર્ટિકલ્સમાં એ પણ જો ઓથોરિટી આપી છે કંપનીને then they can collect. અને લાસ્ટ લાઈન છે the adjustment of the interest in such a case must be verified. ઇન્ટરેસ્ટ પોર્શન જે પણ તમે કેલ્ક્યુલેટ કરો છો, જે પણ પે થાય છે એનું તમારે વેરિફિકેશન એકવાર જોઈ લેવાનું. એઝ એન ઓડિટર તમારે એની એન્ટ્રી જોઈ લેવાની, એનું રૂટિંગ છે, કઈ રીતે તમે શો કર્યું છે બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં, એ તમારે વેરીફાઈ કરી લેવાનું. ક્લિયર? સો ધેટ ઇઝ 9th પોઈન્ટ, કોલ્સ ઇન એરિયર્સ. નેક્સ્ટ 10th પોઈન્ટ માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે હવે આ પોઈન્ટ, ઇશ્યુ એન્ડ રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ. ક્લિયર? તો એમાં શું લખ્યું છે? ફર્સ્ટ લાઈન જો, પ્રેફરન્સ શેર કેપિટલ વિથ રેફરન્સ ટુ એની કંપની લિમિટેડ બાય શેર means that part of issued share capital of the company which carries or would carry a preferential right with respect to the following. preference share નો meaning આપ્યો છે. what do you mean by preference shares? generally આ ખબર જ હશે. preference shares ને preference share holders ને always preferential right મળે છે. preferential right એટલે priority માં એ લોકોને rights મળે છે. બે rights એ લોકોને priority માં મળે છે as compared to equity shareholder. પહેલો right to receive dividend. પહેલા ડિવિડન્ડ તમારે પે પ્રેફરન્સ શેર હોલ્ડરને કરવું પડશે and then only you can make payment to equity shareholders. અને સેકન્ડ રાઇટ એ લોકોને મળે છે એટ ધ ટાઈમ ઓફ રીપેમેન્ટ ઓફ કેપિટલ ઓન લિક્વિડેશન. જો કંપની લિક્વિડેટ થતી હોય અને તમારે કેપિટલ રિટર્ન બેક કરવાનું હોય તો પહેલા કેપિટલ રિટર્ન બેક પ્રેફરન્સ શેર હોલ્ડર્સને થાય એન્ડ એટ ધ એન્ડ જો ફંડ અવેલેબલ છે કંપની પાસે તો જ ઇક્વિટી શેર હોલ્ડર્સને એમનું કેપિટલ પાછું મળે. એટલે તો આ શેર હોલ્ડરને નામ આપ્યું છે પ્રેફરન્સ શેર હોલ્ડર. પ્રેફરન્સ એટલે પ્રાયોરિટી. These are the two priority rights, preferential rights given to preference shareholder. જો એ લખ્યું છે, ફર્સ્ટ પોઈન્ટ લખ્યું છે પેમેન્ટ ઓફ ડિવિડન્ડ, એટલો પાર્ટ અંડરલાઈન કરી લેજો. either as a fixed amount or an amount calculated at a fixed rate which may be either free of or subject to the income tax. એટલે જનરલ તમે એવું જ યાદ રાખો, પેમેન્ટ ઓફ ડિવિડન્ડ એ લોકોને પ્રેફરન્શિયલ રાઇટ મળે છે. ક્લિયર? એન્ડ સેકન્ડ ઇઝ રીપેમેન્ટ ઇન ધ કેસ ઓફ વાઇન્ડિંગ અપ, એટલો પાર્ટ અંડરલાઈન કરો. or repayment of capital of the amount of the share capital paid up or deemed to have been paid up whether or not there is a preferential right to the payment of any fixed premium or even premium on the fixed scale specified in the memorandum. એટલે કદાચ જો જે તમે પ્રેફરન્સીસ ઇશ્યુ કર્યા હશે ઓન પ્રીમિયમ તમે ઇશ્યુ કર્યા હશે, ક્લિયર, તો કદાચ રિડેમ્પશન પણ ઓન પ્રીમિયમ તમે કીધું હશે કે આ પ્રેફરન્સીસ માટે અમે રિડેમ્પશન ઓન પ્રીમિયમ કરશું, તો એ લોકોને વિથ પ્રીમિયમ તમારે રીપેમેન્ટ કરવું પડશે કેપિટલનું. ક્લિયર? સો ઇફ ધ પ્રેફરન્સીસ આર ઓફ ધ ટાઈપ કે એનું રિડેમ્પશન ઓન પ્રીમિયમ થતું હશે તો પછી રીપેમેન્ટ ઓફ કેપિટલ વિથ પ્રીમિયમ કરવું પડશે. ક્લિયર? એટલે જનરલ પોઈન્ટ કે રીપેમેન્ટ એટ ધ ટાઈમ ઓફ વાઇન્ડિંગ અપ પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરનું થાય, પછી ઇક્વિટી શેર હોલ્ડરનું થશે. ક્લિયર? સો these are the two preferential rights given to preference shareholder. આ એનો મીનિંગ આપી દીધો, પ્રેફરન્સીસ એટલે કયા શેર્સ. પછી નેક્સ્ટ હવે એ પ્રોવિઝન્સ બધી આપી છે સેક્શન 55 ની ઇશ્યુ ઓફ પ્રેફરન્સ શેર્સ ની. અંડરલાઈન કરજો, સેક્શન નંબર ઇઝ 55. નો કંપની લિમિટેડ બાય શેર્સ શેલ ઇશ્યુ એની પ્રેફરન્સ શેર્સ વિચ આર irredeemable. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એમસીક્યુ માં પૂછાય છે. ક્લિયર? સો એકોર્ડિંગ ટુ સેક્શન 55 કમ્પલસરી
company cannot issue any shares, preference shares which are irredeemable. એ લોકોએ compulsory redeemable preference shares issue કરવા પડે છે, irredeemable ન કરી શકે. Clear? Next, where a company limited by share may, if so authorized by articles, issue the preference shares which are liable to be redeemed within a period not exceeding 20 years from the date of their issue, subject to such conditions are prescribed in the rules which are discussed below. એટલે હવે આ જે conditions આપણે learn કરશું એ કઈ conditions છે કે company is issuing the redeemable preferences અને redemption નો time શું કીધો તમને? less than 20 years from the date of issue of preferences. એટલે within 20 years ની અંદર માની લો કે તમે 1st of April 2021 ના દિવસે preferences, redeemable preferences issue કર્યા અને એને તમે redemption નો time આપ્યો છે 19 years નો, 19 years. Clear? less than 20 years. તો એનું redemption થશે કયા યરમાં? 31st of March 2040. Clear? 2040 ની સાલમાં એનું redemption થશે. So if the redemption time is less than 20 years, then you have to follow these conditions જે નીચે હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. જો ફર્સ્ટ કન્ડિશન છે, company having share capital may, if so authorized by its articles, issue the preferences subject to following conditions, namely એમાં પહેલો પોઈન્ટ છે issue of such shares has been authorized, underline કરો, authorized by which resolution? passing special resolution. બસ એટલો જ પાર્ટ in the general meeting. પછી સેકન્ડ છે the company at the time of such issue of preferences has no substituting, અહીંયાથી અંડરલાઈન કરો કંપની વર્ડ અને પછી અંડરલાઈન કરો નો સબસિસ્ટિંગ default in redemption of preferences issued either before or after commencement of this act. This act એટલે 2013 નું જે એક્ટ છે એ એક્ટ કમેન્સ થયું એના પછી તમે કોઈ redeemable preferences ઇશ્યુ કર્યા હતા, either 2013 પહેલા તમે કોઈ redeemable preferences ઇશ્યુ કર્યા હતા, તો એના redemptionમાં કોઈ default ન થવો હોવો જોઈએ. કંપની કેવી હોવી જોઈએ? that the company should not have made any default related to the redemption. માની લો પાસ્ટમાં કંપનીએ એવા redeemable preferences ઇશ્યુ કરેલા છે and redemption એ લોકોએ on time કરેલું છે. at the time of doing redemption company has not made default. redemption કરવું એટલે તમારે return back કરવું capital. રિટર્ન બેક કરવા માટે કંપની પાસે ફંડ હોવું જોઈએ. તો એવું ન થવું જોઈએ કે જ્યારે રિડેમ્પશન નો ટાઈમ આવ્યો ત્યારે કંપની પાસે ફંડ અવેલેબલ નતું અને એમને ઓન ટાઈમ રિડેમ્પશન કર્યું નહીં, એને કહેવાય ડિફોલ્ટ. એટલે કંપનીએ ડિફોલ્ટ ન કર્યો હોવો જોઈએ. ધેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ. ક્લિયર? પછી આગળ લખ્યો છે નેક્સ્ટ પોઈન્ટ, or in payment of dividend also due on any preferences. dividend related પણ default ન થવું હોવું જોઈએ. ક્લિયર? પછી સેકન્ડ પોઈન્ટ, a company issuing preferences shall set out in the resolution particulars in respect of following matters. એટલે તમે જે સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરો, ક્લિયર, તો એમાં આ બધી ડિટેલ્સ તમારે આપવાની. ક્લિયર? એટ ધ ટાઈમ ઓફ પાસિંગ સ્પેશિયલ રિઝોલ્યુશન ધીસ ડિટેલ્સ નીડ્સ ટુ બી given. તો ફર્સ્ટ ડિટેલ છે ધ પ્રાયોરિટી વિથ રિસ્પેક્ટ ટુ ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ ઓર રીપેમેન્ટ ઓફ કેપિટલ. ક્લિયર? તો પ્રાયોરિટી એ તો આગળ પણ આપણે મીનિંગ વખતે પોઈન્ટ લર્ન કરો કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પ્રાયોરિટી મળે છે રિલેટેડ ટુ ડિવિડન્ડ, રિલેટેડ ટુ રીપેમેન્ટ ઓફ કેપિટલ. લખ્યું છે vis-a-vis. vis-a-vis એટલે as compared to equity share. vis-a-vis word means as compared. Clear? પછી next, participation in which fund? surplus funds. જો કંપની પાસે surplus fund હશે તો એમાં પણ એમને રાઇટ્સ મળશે. પછી થર્ડ છે participation in surplus assets and profit. જેમ ફંડ સરપ્લસ હોય એમાં એમને રાઇટ્સ મળે છે, એવી રીતે એસેટ વેલ્યુ સરપ્લસ હશે કે પ્રોફિટ સરપ્લસ હશે એમાં રાઇટ્સ મળે છે. ઓન વાઇન્ડિંગ અપ which may remain after the entire capital has been repaid. next fourth છે પેમેન્ટ ઓફ dividend on which basis? cumulative, non cumulative. એટલે જનરલ પેમેન્ટ ઓફ ડિવિડન્ડમાં એ લોકોને રાઇટ્સ મળશે. નેક્સ્ટ છે કન્વર્ઝન ઓફ પ્રેફરન્સીસ ઇન્ટુ વિચ શેર્સ? ઇક્વિટી શેર્સમાં ઘણીવાર જો કંપની રિડીમ ન કરી શકે ને તો ઘણીવાર કંપની છે ને શું કરે છે, એ લોકો ઓપ્શન આપે છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કે તમારે આ શેર્સને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરવા હોય તો અમે કરી શકશું. ઇફ કંપની ઇઝ નોટ એબલ ટુ મેક પેમેન્ટ એટ ધ ટાઈમ ઓફ રિડેમ્પશન તો એ લોકો એવું ઓપ્શન આપતા હોય છે કે ભાઈ તમે તમારા જે પ્રેફરન્સીસ છે ને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરી લો. તો બેનિફિશિયલ જ છે શેર હોલ્ડર માટે, એમને વોટિંગ રાઇટ્સ મળશે. ક્લિયર? અને ઇક્વિટી શેર્સ મળે એટલે ડેફિનેટલી તમને બીજા ઘણા બધા બેનિફિટ્સ મળતા હોય રિલેટેડ ટુ શેર માર્કેટ. તમે ડીલિંગ કરી શકો. પ્રેફરન્સીસ પણ જેટલું શેર માર્કેટમાં ડીલિંગ ઇક્વિટી શેર્સનું થાય છે એટલું પ્રેફરન્સીસનું નથી થતું. ક્લિયર? તો શેર માર્કેટમાં તમે ડીલિંગ કરી શકો, તમને ડિવિડન્ડ રાઇટ્સ મળશે, વોટિંગ રાઇટ્સ મળશે, યુ વુડ બી ધ ઓનર ઓફ ધ કંપની. તો આ બધા તમને જનરલ બેનિફિટ્સ જે ઇક્વિટી શેર હોલ્ડર્સને મળે છે એ મળવા મળશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ છે વોટિંગ રાઇટ્સ મળશે. ક્લિયર? જનરલી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પણ વોટિંગ રાઇટ્સ મળે બટ રિલેટેડ ટુ ઓનલી the decisions which are affecting them.
ઇક્વિટી શેર હોલ્ડર ને તો જનરલ વે માં વોટિંગ રાઇટ્સ મળે છે, પણ પ્રેફરન્સ શેર હોલ્ડર ને સ્પેશિયલ વે માં વોટિંગ રાઇટ. સ્પેશિયલ વે એટલે કે જે પણ ડિસિઝન પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને અફેક્ટ કરે એવું કોઈ ડિસિઝન હોય તો એ ડિસિઝન માટે તમારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને પૂછવું પડે, એના રિલેટેડ તમારે એમને વોટિંગ રાઇટ્સ આપવા પડે. ક્લિયર? પછી નેક્સ્ટ છે રિડેમ્પશન ઓફ ધ પ્રેફરન્સ શેર્સ. તો આ બધી મેટર્સ, આ બધી ડિટેલ્સ તમારે રિઝોલ્યુશન પાસ કરતી વખતે એન્ટર કરવાની. ક્લિયર? સો દેટ ઇઝ પોઈન્ટ નંબર 2. પછી થર્ડ પોઈન્ટ છે ધ એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ ટુ બી એનેક્સ ટુ ધ નોટિસ. તમે જે જનરલ મીટિંગ હેલ્ડ કરો અને એમાં તમે ડિસિઝન લ્યો કે ભાઈ પ્રેફરન્સીસ નીડ્સ ટુ બી ઇશ્યુડ, રિડીમેબલ પ્રેફરન્સીસ નીડ્સ ટુ બી ઇશ્યુડ, તો એની જોડે જે તમે એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ એટેચ કરો તો એમાં કઈ કઈ ડિટેલ્સ આપવાની એ તમને નીચે પોઈન્ટ્સ આપેલા, ટોટલ 11 પોઈન્ટ્સ. તો લખ્યું છે જો એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ ટુ બી એનેક્સ. એનેક્સ એટલે એટેચ્ડ to the notice of the general meeting pursuant to section 102 shall inter alia provides the complete material facts, means information clear concerned with and relevant to the issue of such shares including the following. તો ફર્સ્ટ પોઈન્ટ છે અંડરલાઈન કરો, સાઇઝ ઓફ ઇશ્યુ એન્ડ નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ. ક્લિયર? બસ એટલો પાર્ટ. વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ઇશ્યુ, તમે કેટલું કેપિટલ રેઝ કરો છો બાય વે ઓફ ઇશ્યુઇંગ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ, કેટલા નંબર ઓફ પ્રેફરન્સ શેર્સ તમે ઇશ્યુ કરવાના છો. પછી સેકન્ડ પોઈન્ટ છે નેચર ઓફ સચ શેર્સ, ક્યુમ્યુલેટિવ શેર્સ છે, નોન ક્યુમ્યુલેટિવ શેર્સ છે, પાર્ટિસિપેટિંગ છે, નોન પાર્ટિસિપેટિંગ છે, કન્વર્ટેબલ છે, નોન કન્વર્ટ, કયા ટાઈપના પ્રેફરન્સ શેર્સ તમે ઇશ્યુ કરો છો. નેક્સ્ટ નંબર થર્ડ છે ઓબ્જેક્ટિવ શું છે ઇશ્યુ કરવાનો, એ જે કેપિટલ રેઝ થશે કંપની તો એ કેપિટલ એ લોકો કયા એરિયામાં યુઝ કરવાના છે, પર્પસ શું છે કેપિટલ રેઝ કરવાનો થ્રુ પ્રેફરન્સ શેર્સ. ક્લિયર? ઓબ્જેક્ટિવ વર્ડ અંડરલાઈન કરજો. પછી ફોર્થમાં મેનર એટલે વોટ વિલ બી ધ વે ઓફ ઇશ્યુઇંગ ધ શેર્સ. ક્લિયર? મેનર અંડરલાઈન કરો. ફિફ્થ છે પ્રાઇસ, એ તો ડેફિનેટલી તમારે ઇન્ફોર્મેશન આપવી જ પડે. સિક્સ્થ છે બેઝિસ ઓન વિચ પ્રાઇસ. ક્લિયર? એટલે પ્રાઇસ કયા બેઝ ઉપર કંપનીએ ફિક્સ કરી છે એ તમારે રીઝન આપવાનું. 7 છે ટર્મ ઓફ ધ ઇશ્યુ, બસ એટલો પાર્ટ. એમાં આગળ લખ્યું છે ઇન્ક્લુડિંગ ધ ટર્મ એન્ડ રેટ ઓફ ડિવિડન્ડ, તમે કેટલું આપશો. ધ ટર્મ ઓફ રિડેમ્પશન ની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે, બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે એ લોકોને ક્લેરિફાઈ કરવી પડે. એટલે આ બધી ડિટેલ તમારે એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટમાં આપવાની અને એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ તમારે એટેચ કરવાનું નોટિસ જોડે, સો દેટ શેર હોલ્ડર્સ વિલ કમ ટુ નો કે ભાઈ કંપની મીટિંગમાં પ્રેફરન્સીસ રિડીમેબલ જે કંપની ઇશ્યુ કરવા માંગે છે એના રિલેટેડ ડિટેલ શું છે એ લોકો પહેલા એ વસ્તુ રીડ કરીને અન્ડરસ્ટેન્ડ કરીને આવે. ક્લિયર? મીટિંગ એટેન્ડ કરે એની પહેલા. પછી નેક્સ્ટ પાર્ટ છે આગળ ઇન્ક્લુડિંગ ધ ટેન્યોર ઓફ રિડેમ્પશન શું છે, રિડેમ્પશન ઓફ ધ શેર્સ એટ પ્રીમિયમ એન્ડ ઇફ ધ પ્રેફરન્સીસ આર કન્વર્ટેબલ then what will be the term of conversion. જનરલી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે લખવી પડે એમાં. ક્લિયર? નેક્સ્ટ છે 9th પોઈન્ટ ધ મેનર એન્ડ ધ મોડ ઓફ રિડેમ્પશન. કઈ રીતે તમે રિડેમ્પશન કરશો. ઘણીવાર કંપની શું કરતી હોય છે કે 50% શેર્સ એ લોકો રિડીમ કરશે અને 50% શેર્સ એ લોકો કન્વર્ટ કરશે ઇક્વિટી શેરમાં. તો મોડ કંપનીના અલગ અલગ હોય છે રિડેમ્પશન કરવા માટે. ક્લિયર? પછી નેક્સ્ટ છે કરંટ શેર હોલ્ડિંગ શું છે પેટર્ન, અત્યારે એક્ઝિસ્ટિંગ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ કંપનીમાં કેટલા છે. ક્લિયર? અને લાસ્ટ છે એક્સપેક્ટેડ ડાયલ્યુશન ઇન ઇક્વિટી શેર્સ. જો તમે પ્રેફરન્સ શેર્સ ને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરશો તો ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર્સ કેટલા થશે, ઇક્વિટી શેર કેપિટલ કેટલું થશે, વોટિંગ રાઇટ્સ તમારે કેટલા આપવા પડશે, એ બધી ડિટેલ્સ, એને કહેવાય ડાયલ્યુશન ઇન ઇક્વિટી શેર્સ. ક્લિયર? એ તમારે ડિટેલ્સ આપવી પડશે. ક્લિયર? સો આટલી ડિટેલ્સ, ટોટલ 11 ડિટેલ્સ છે જે તમારે એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટમાં આપવી પડશે. પછી નેક્સ્ટ 4th પોઈન્ટ છે, where a company issues where preference shares, the register of members maintained under section 88 shall contain the particulars in respect of such preference shareholders. શેર રજિસ્ટરમાં જેમ તમે ઇક્વિટી શેર હોલ્ડરનું રજિસ્ટર મેન્ટેન કરો છો એવી રીતે તમારે પ્રેફરન્સ શેર હોલ્ડરનું પણ રજિસ્ટર મેન્ટેન કરવાનું અને એની અંદર એના રિલેટેડ ડિટેલ્સ આપવાની કે નંબર ઓફ શેર્સ તમે કેટલા ઇશ્યુ કરેલા છે પર્ટિક્યુલર શેર હોલ્ડરને, શું વેલ્યુ છે, ક્લિયર ડિવિડન્ડ તમે કેટલું પે કરવાના છો, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ છે કે નહીં, અને છે તો તમારે કેટલા નંબર ઓફ ઇક્વિટી શેર્સ માં કન્વર્ટ કરવા પડશે, રેશિયો શું છે કન્વર્ઝનનો, એ બધી ડિટેલ્સ. ક્લિયર? Next છે 5th point, a company intending to list its preferences on a recognized stock exchange shall issue such shares in accordance with the regulations made by SEBI. એટલે તમારે જો સ્ટોક માર્કેટ ઉપર એ શેર્સ ને રજીસ્ટર કરવા હોય તો તમારે કમ્પલસરી SEBI રૂલ્સ ફોલો કરાવવા પડશે. ક્લિયર? કંપનીએ ફોલો કરવા પડશે. Further, as per the proviso to the section, a company may issue preference shares for a period exceeding 20 years. આપણે આ જે કન્ડિશન્સ બધી લર્ન કરીએ છીએ એ અપ ટુ 20 years જો તમે રિડીમેબલ પ્રેફરન્સીસ ઇશ્યુ કરશો એના માટે છે. હવે આ પોઈન્ટ શું કહે છે કે જો કંપની એક્સીડિંગ 20 years માટે પ્રેફરન્સ શેર્સ ઇશ્યુ કરે છે, રિડીમેબલ આફ્ટર 20 years. ક્લિયર? તો શું કીધું છે, ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ. ઘણી બધી કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઘણીવાર બહુ લાંબા સમય સુધી ચાલતા હોય છે.
બહુ આપણે કહીએ બહુ મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય તો ઇટ કેન ટેક યર્સ ટુ કમ્પ્લીટ ધેટ પ્રોજેક્ટ. ક્લિયર? તો એ ટાઈપની કંપની, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે પ્રેફરન્સીસ ઇસ્યુ કરશે ને એ મોર ધેન 20 યર્સ માટે પણ ઇસ્યુ કરી શકે. એટલે સ્પેસિફિક કંપની જ કરી શકશે. જનરલી કોઈ પણ કંપની પ્રેફરન્સીસ રિડીમેબલ આફ્ટર 20 યર્સ માટે નહીં કરી શકતી. અમુક સ્પેસિફિક કંપની લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝ કેન ઇસ્યુ ધોઝ ટાઈપ ઓફ શેર્સ મોર ધેન 20 યર્સ માટે. ક્લિયર? પછી આગળ લખ્યું સબ્જેક્ટ ટુ ધ રિડેમ્પશન ઓફ સચ પર્સન્ટેજ ઓફ શેર્સ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ઓન એન્યુઅલ બેસિસ એટ ધ ઓપ્શન ઓફ સચ પ્રેફરન્સ શેર હોલ્ડર. ક્લિયર? સો એ રિડેમ્પશન ની એની શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, એવરી યર કેટલું રિડેમ્પશન, જે કંપની 20 યર્સ કરતા વધારે નંબર ઓફ યર્સ માટે રિડીમેબલ પ્રેફરન્સીસ ઇસ્યુ કરતી હોય ને એ લોકોનો રૂલ એવો છે કંપનીઝ એક્ટમાં, એવી રીતે એ લોકોએ લખેલું છે કે 21st યર થી લઈને 30th યર સુધી 10 યર્સનો જે છે ને એવરી યર 10% એ લોકોએ પ્રેફરન્સીસ રિડીમ કરવાના સ્ટાર્ટ કરી દેવાના. ધેટ ઇઝ અ રૂલ. આ તમને ડિટેલમાં નથી આપ્યું પણ કહી દઉં કે મોર ધેન 20 યર્સ માટે તમે રિડીમેબલ પ્રેફરન્સીસ ઇસ્યુ કરો તો 21st યરથી તમારે 10% જે શેર તમે ઇસ્યુ કર્યા છે ટોટલ વેલ્યુના એના 10% શેર્સ તમારે રિડીમ કરવાના સ્ટાર્ટ કરવાના. તો 10% ઇન્ટુ 10 યર્સ કરો તો 100% રિડેમ્પશન 10 વર્ષ પછી થઈ જશે. એટલે મેક્સિમમ ઇફ યુ વોન્ટ ટુ ઇસ્યુ ધ શેર્સ રિડીમેબલ તો 30 યર્સના થયા. મોર ધેન 20 યર્સ બટ નોટ એક્સીડિંગ 30 યર્સ. Clear? So that is the rule to be followed by the company. Clear? અહીંયા સુધી રાખ્યા છે આપણે. નેક્સ્ટ પાર્ટ છે રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર્સ ની કન્ડિશન. હવે રિડેમ્પશન રિલેટેડ સ્પેસિફિક કન્ડિશન્સ આપી છે. આ જનરલ કન્ડિશન હતી કે ઇશ્યુ ઓફ રિડેમ્પશન ની શું કન્ડિશન્સ છે. ટોટલ 5 છે એ અહીંયા કમ્પ્લીટ થાય. હવે રિડેમ્પશન કરવું હોય તો એના માટે સ્પેસિફિક કન્ડિશન શું છે, કઈ રીતે રિડેમ્પશન થાય છે, એ બધા પોઈન્ટ્સ તમને નીચે આપેલા છે. એ નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો.